સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના વાદળ ઘેરાયા છે। એક જ વર્ષમાં કાચા હીરાની આયાત ઘટી છે। હીરાની આયાત 53.74% ડાઉન થઈ। જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટના આંકડા પ્રમોશનલ કાઉન્સિલના આંકડા ચોંકાવનારા છે। ઓગસ્ટ 2023માં 12.2 મિલિયન કેરેટ કાચા હીરાની આયાત, ઓગસ્ટ 2024માં માત્ર 5.56 મિલિયન કેરેટ આયાત જોવા મળી। સુરતના હીરા ઉદ્યોગમાં મંદીની વાતો તો આપણે જોતા આવ્યા છે, પરંતુ જીજેઈપીસીના આંકડા હવે એવા સામે આવ્યા છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે 50%થી વધારો ઘટાડો છે। દિનેશભાઈ નાવડિયા આપણા સાથે જે એમડી જાણીશું એમનું શું કહે છે। મંદીની વાત તો આપણે કેટલા સમયથી જોતા જ આવ્યા છે, પરંતુ હવે આંકડા સામે આવ્યા છે। આંકડા શું છે? મંદીની અસર ખાસ કરીને રશિયા અને યુક્રેનનું યુદ્ધ હોય, ઇઝરાયલને પેલેસ્ટાઇન હોય, લેબનન હોય, યુરોપિયન કન્ટ્રીની અંદર મંદીનો માહોલ, ચાઇનાની અંદર કોરોના કાળ પછી જે માર્કેટ હોંગકોંગનું ખુલવું જોઈએ ખુલ્યું જ નહીં, કારણ કે ત્યાં 35% જેવો હાઈલી કોસ્ટલી માલ આપણે ત્યાં એક્સપોર્ટ કરતા હતા અને સેલ થતું હતું, પરંતુ આજની તારીખમાં જોઈએ તો એ ફક્ત 5 થી 6% છે। અને અમેરિકાની અંદર પણ 35% સેલ હતું, એ આજે ઘટીને 20 થી 22% જે રેશિયો એને ઉભો રહ્યો છે। એકંદરે જોઈએ તો દુનિયાની અંદર જેમ્સ એન્ડ જ્વેલરીની હાઈએસ્ટ જો ખરીદીને સેલ વેચાણ થતું હોય તો ફક્ત એક અમેરિકા જ છે। અમેરિકાની પરિસ્થિતિ અત્યારે એવી છે કે ફુગાવાનો દર ખૂબ ઊંચો છે, લોકોની બચત થતી નથી। જો બચત થાય તો પ્રથમ એની ચોઈસ જે રીતના એશિયાની અંદર અને ભારતની અંદર ગોલ્ડ ચોઈસ કરે છે, એ રીતના એ લોકો જ્વેલરી ડાયમંડ ચોઈસ કરતા હોય છે। આ મંદીના કારણે એ લોકોની જે ખરીદ શક્તિ હતી એમાં ઘટાડો થયો, એના કારણે આજની તારીખમાં જોઈએ તો 33% જેવો ઘટાડો આપણે એક્સપોર્ટમાં અત્યારે જોવા મળી રહ્યો છે। એટલે જે 26 બિલિયન ડોલર જેવું અત્યારે આપણું એક્સપોર્ટ અંદાજિત આપણે મૂકી રહ્યા છીએ। આ ઇન્ટરનેશનલ માર્કેટની આ ઇફેક્ટ અત્યારે આપણને જોવા મળી રહી છે। અને દિવાળી પછી એક અપેક્ષા અને હોપ છે ઇન્ડસ્ટ્રીના લોકોને કે કંઈક પરિવર્તન આવશે, અમેરિકાનું ઇલેક્શન પૂરું થશે અને એની પછી કંઈક સારા રિઝલ્ટ આવશે એવી અપેક્ષા સાથે અત્યારે ઇન્ડસ્ટ્રી ઝઝૂમી રહી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।